બ્રહ્માજીએ પ્રથમ આ પૃથ્વી પર 4 ખાણો બનાવી છે. તેમાં પ્રથમ જરાયુજ ખાણ બનાવી છે. જરાયુજ ખાણમાંથી મનુષ્યની ઉત્પત્તિ થઈ. એમાં દેવ, દાનવ, માનવ, પ્રાણી, અસુરો, શુદ્ર તમામ પ્રકટ થયા છે. તો બીજી ખાણ બનાવી છે, અંડજ ખાણ બનાવી છે. અંડજ ખાણ મેથી પશુ પક્ષી, જન જાનવરો, પ્રાણીઓ, સાપ, વિષુઓ, જળ में મસ્કસ, કાચબા તમામો જીવાત્માઓ ઉત્પાદન કર્યા. તેમજ સ્વદેશ ખાણ મેથી ચાંચળ માખર ઉત્પાદન થયા. તેમાં મચ્છર, મકોડા, કીડીકટ, રજ જીવોના શરીરો ઉત્પાદન થયા છે. અને ચોથી ખાણ ઉદરી બીજ બનાવી છે, જેમાં તમામ વનસ્પતિઓ આવી ગઈ છે. જે કાંઈ જોવા મળે છે તે ચોથી ખાણમાં ફૂલ, કોઈ પણ વ્યાધિ, વૃક્ષો, ઘાસ, ચાળો તે ચોથી ખાણમાંથી ઉદ્રીભુજ નામની ખાણ બનાવી છે. આમ બ્રહ્માજીએ આ શરીરોની ઉત્પત્તિ કરી છે. તો ભૂત પ્રેત જે ઉત્પાદન થયા છે તે મનુષ્યમાંથી થયા છે. ભૂત પ્રેતની ઉત્પત્તિ કશાથી થઈ નથી, પણ મનુષ્યના કુકર્મથી મનુષ્યોમાંથી ઉત્પાદન થઈ છે. મનુષ્યના શરીરમાં રહીને મનુષ્ય પોતાના શરીરનું જ્ઞાન નહીં હોવાના કારણે સાધુ સંત કોઈ કથા કીર્તન સત્કાર્યો में भाग નહીં લેવાથી અજ્ઞાન અંધકાર એમાં સવાઈ ગયું અને એના થકી એને ન કરવાના કુકર્મો કરી નાખ્યા છે. ગરીબ જાનવરો, પશુઓ, પ્રાણી, ગાય, ભેંસ, બળદો વગેરે બીજા અનેક પ્રાણી, જાનવરોને, પક્ષીઓને અંદર એનું રાત દિવસ કર્મ ચાલતું હોય છે. વધારે પૂરથી જે ભૂત પેટમાં જવા વાળા માણસો બકરાના વેપારો કરતા હોય, બકરા પાડતા હોય, બકરી પાડતા હોય અને એને
એ જીવોની ઉપર એનું જીવન ગુજારતા હોય, વાર પડબે એના ભોગ લેતા હોય, કાપીને એનું માંસ મટન ખાતા હોય, ઉપરથી મદિરા પીતા હોય, અને એના શાક રસોઈ બનાવી તેજાની બનાવીને ખાઈ અને પોતે રંગરાજ કરતા હોય છે. એને આસુરી સંપ્રદાય. એવા પશુઓને માતાઓના મંદિરો પર માતાઓની મૂર્તિ આગળ બકરાની બલિ આપતા હોય અને તેને કાપીને તેને ભોજન પ્રસાદીમાં લેતા હોય. તેમજ કોઈ દેવતાઓને બકરા કે પાડાઓની બલિ આપતા હોય, ત્યાં બકરા કે પાડાઓ કાપીને દેવતાઓની આગળ આવા પાપ કમાતા હોય છે. જીવનમાં એમનો આહાર માંસ સિવાય કશું ના હોય. જળમાં રહેતી માછલીના માંસ વધારે પૂરતી એના ખવાતા હોય અને દારૂ તાળી હંમેશની અંદર એ નશામાં રહેતા હોય. પશુઓના વેપારો ભયંકર કરતા હોય, મરઘી પાળતા હોય, બકરા પાળતા હોય, અનેક જાનવરોની હિંસા કરે ડૂબાવીને. એમાં જરાય બી દયા હોય ના, કારણ કે અજ્ઞાન અંધકાર સવાઈ ગયું એના થકી હે માણસની બે આંખો ના હોય, દિવસના ચાલે તો પણ દિવસને એ જોઈ શકતો નથી. એ સારા રસ્તે પણ અથડાય પડે તો મનુષ્ય અવતારમાં એ આવીને અજ્ઞાન અંધકારમાં ભટકતો હોય છે. સાધુ સંતને નિંદા ચાડી ચૂંડી કરતો હોય, શાસ્ત્ર પુરાણોની એ ઉપર ટીકા ચાડી ચુગલી કરતો હોય, કથાઓની અતિશય એ પરાંપરી ચુગલી કરતો હોય, ભક્તોની ઉપર હંમેશના માટે એની ખરાબ દ્રષ્ટિ હોય, તો એના જીવનમાં આ કર્મના ફળ બહુ અતિશય કમાઈ જાય છે. જ્યારે પશુઓના માંસ ખાવાથી માણસનું શરીર ભલે ગમે તે શરીર સ્વસ્થ હતું, પણ આવા માંસ ખાવાથી ગરીબ જાનવરોના એનું શરીર બુદ્ધા અવસ્થા આવતા ઝૂંઝવી પડે છે. એના શરીરમાં ટીબીના રોગો લાગુ પડે, કંઈક ભેંસ બળદના પાડાના શાક ખાવાથી શરીરમાં પડાની વ્યાધિ આવતા મોટી ગરમીના રોગો લાગુ પડે, શરીર ચાઠાવાળું બની જાય, એની પોતાની આંગળીઓ બેન્ટ વળી જાય, હાથ પગ ઝૂંઝવી પડે, તેમજ એના કાન બીરાઈ જાય, દાંત નાની ઉંમરે પડી જાય, અનેક જાતનું શરીર કુપાત્ર બની ગયું અને એ શરીરમાં માનવ શરીર પછી જોવા મળતું નથી, અને જીવતા ભૂત કહેવામાં આવે. ત્યારે એના પાપનો અતિશય વેપાર એને કરી નાખ્યો કે જેની ગણતરી કરવા જેવી નથી. સાધુ સંતો કોઈ પણ આંગણે જાય
તો એની ટીકા કરે, મસ્કરી કરે, આંગણેથી એ પાછો કાઢે. દાન પૂર્ણમાં એ રત રહે છે. ભજન કીર્તન થતા હોય તો કાને દાટા મારતો હોય, ભક્તોને કોઈ મોટી ગાળો આપતો હોય. સત્કર્મ કરવા માટે આવાઓ રત રહે અને જીવનની અંદર પોતે ખાઈ પી રંગ રાગ કરી રહ્યા છે. પશુ પક્ષી જન જનાવરોના ગળાના ઉપર ટાઈમ ક ટાઈમે સળીઓના ઘસાટા મારે છે. જેને અતિશય પાપના ભારના કારણે શરીર રોગીશ થઈ જાય છે. કંઈક ટીબીનો રોગ લાગુ પડી જાય તો ટીબીના રોગની અંદર એક દિવસમાં તો મૃત્યુ થતું નથી, પણ શરીર એનું ઝૂંઝવી પડે એકદમ. ચારે બાજુથી રોગોની કસોટી હુમલા થાય છે, જેને દવા દારૂ કરતા પણ એનો રોગ પકડી શકાતો નથી. એવા શરીરના રોગો ઉત્પાદન થાય છે. એને શરીરની અંદર ટીબી લાગુ પડી જાય છે. કંઈક શરીરના અંદર એની પોતાની કિડની ખરાબ થઈ જાય છે. શરીરના તમામ સાધનોની અંદર ભાંગફોડ થઈ જાય છે. અને એના પાસે ઘણા ખરા વ્યસનો પણ હશે. ચૂનો, તમાકુ, વિમલ, માવા, ગુટકા, મિરાજ, તમખી હંમેશના માટે એના પાસે એવા વ્યસનો હશે. દારૂ હંમેશના માટે એ પીતા હશે, ગાળતા હશે ને વેચતા હશે. અને આવા પ્રાણીઓની ઉપર જીવન એનું વિતાવતા હોય છે. તો તેવા લોકો મરતા પહેલા ભૂત પેટ જેવા શરીરો બનાવી દે છે. અને જ્યારે મરે ત્યારે એને એવા સમયે એનો પ્રાણ છૂટે કે તે માણસોને, સગા સંબંધીઓને એની મૃતદેહને પધરાવા પણ આવવા માટે એને સમય મળતો નથી. કોઈ ગામ ગમત્રે ગયા હોય, ગમે તે રસ્તા પર તે ગયા હોય ને ગમે તે એવા કંઈક ઋતુઓ ફેંકાતા હોય, વરસાદ પાણી આર પાર પાણી ચાલતું હોય, આમાં અવસ્થા કૃષ્ણ પક્ષના વટલા ભાગ પર એનું મરણ થાય છે. ત્યારે મનુષ્યને, દેવતાઓ અને ઋષિ મુનિ સંત ભક્તોને જવા માટે જેવી રીતના મહિનામાં 2 પક્ષ આવે છે, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ, તેમ વર્ષની અંદર 100 મહિના અને બીજા 100 મહિના એના પણ શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ છે. ઉત્તરાયણ પછી 100 મહિના પછી જે કોઈ જીવાત્માઓ જાય છે તેને સદગતિ મળે છે. અને 100 મહિના બાદ જે મરણ પામે છે તે ખરાબ યોનિમાં પણ જાય છે અને ભૂત પેટ યોનિમાં એનો પ્રવેશ થઈ જાય છે. તો મનુષ્ય મટીને આ શરીર માંથી જીવાત્મા નીકળી ધુમાડા રૂપે ભૂત પેટ બને છે. ભૂત પેટને જનારા લોકો જીવતા ભૂત પેટની ભક્તિ કરતા હોય, શમશાનને પૂજા પાત્ર કરતા હોય, મંત્ર તંત્ર એ ભણતા હોય, અથવા ભૂત પેટને બલિ આપતા હોય મરઘા, બકરા, બકરીની, તેમજ એ ભૂત પેટની ભક્તિમાં તરપત રહે છે.
જેને એના સમયની અંદર આવે ત્યારે બકરાની બલિ આપે, મરઘાની બલિ આપે, કોઈ પાડાની પણ બલિ આપી શકે છે. ત્યારે ભૂત પેટના ભક્તો આ કળિયુગમાં વધારે ને વધારે હોય છે. ભૂત પેટમાં જનારા માણસો જીવતા એ ભૂત પલિતને સેવે છે. દિવાળીના કારતક માસની અંદર એ શમશાનની પૂજા કરતા હોય છે. શમશાનમાં ભૂત પલિતોને નૈવેદ્યો ચડાવતા હોય ત્યાં રાત્રે એની પૂજા પાઠ થતી હોય ત્યારે ભૂત પલિતના ભક્તો 50% જેવા લાગે. કારણ કે એ ભક્તિ કરતા માણસને સમય લાગતો નથી. ટૂંક સમયમાં ભૂત પલિત પ્રવેશ થઈ જાય અને માણસ જ ભૂત પલિત બનીને એ ભટકતો હોય છે. ત્યારે શરીર એનું ભૂત પલિત જેવું જીવતા બની જાય ને શરીર છોડીને પોતાનો જીવ ધુમાડા રૂપી ભટકતો હોય. ઓછી ઉંમરે મરી જાય છે. ત્યારે એ ભૂત પલિતને જમરાજા એના મનુષ્ય યોનિમાં જે કરેલા કર્મને ફળ આપવા માટે તરત જ એના આંગણે આવીને ઊભા રહે છે. જમરાજા એને બાંધી ઘસડીને લઈ જાય છે. ત્યારે એના માટે જમરાજા પૂરતી એને શિક્ષા આપે છે અને જે કંઈ એને કરેલા કર્મ છે તે બધા જમરાજા કબૂલાત કરાવે છે. જેવા જેવા પાપ કર્યા તે પ્રમાણે જમરાજા પુષ્પરસો કરે અને એને માર્ગ સલ્લો આપે, અતિશય એને દુઃખ આપે. ત્યારે એ પ્રેતતા ચીસો પાડે, બૂમો પાડે, કોઈ સગાવાલાને કહે બચાવો મને, તો પણ જમરાજા એને છોડી શકતો નથી. જેમ મનુષ્ય થઈને તે આવા કુકર્મ પાપ કર્યા છે એ પાપના ફળ તારે ભોગવવું પડશે. જમરાજાને ધર્મરાજાની ન્યાયાલય કચેરીમાં પણ ધર્મરાજા એને હુકમ આપી દે છે કે તારા કરેલા કર્મના ફળ હવે તારે ભોગવવું પડશે, હવે છુટકારો તારો નથી. તો જમરાજા એને કંઈક સમય સુધી પીટે છે. એવી એવી જગાએ એને લઈ જાય ત્યાં ખાવા પીવાનું મળતું નથી, ઊંઘવાનું મળતું નથી, કોઈ ત્યાં સગા સંબંધી નથી, વસ્ત્ર મળતું નથી, પાણી પીવાનું મળતું નથી. એવા કષ્ટો જમરાજા આપે છે. અતિશય એમ ગણવા જાય તો એમને ગરુડ પુરાણમાં એવું બતાવ્યું છે કે આવા પાપી ચંડાલ જીવો એમ ગણવા જાય તો ભૂત પેટમાં ગયા એના માટે એના કર્મનું ફળ આપવા માટે 28 નરકો બનાવેલા છે. એક એકની ચડિયાતા નરકો બનાવેલા છે. તે નરકો મેં કંઈક વર્ષો યુગો વીતી જાય તો પણ એ 28 નરકોની અંદર એ પાર કરી શકતા નથી. ના તો ખાવાનું મળે, ના તો પીવાનું મળે, ના તો ઊંઘવાનું મળે. આવી રીતના એ જીવો તો બહુ ત્રાસ પામે છે. એક એકની ચડિયાતા નરકની અંદર શિક્ષા આ પ્રેતોને ત્યાં થાય છે. ચારે બાજુ જમરાજાઓ ઊભા રહે છે અને વચ્ચે પ્રેતોને નાખે છે. ત્યારે જમરાજા એને નીકળવા માટે જો તળપટા કરે છે તો પણ એમ બે જમરાજા મારીને અંદર એને પાછા ફેંકે છે. પ્રથમ પહેલું રૌ નામનું નરક આવે છે. 2.5 કિલોમીટર લાંબુ છે, 250 કિલોમીટર લાંબુ છે અને 1500 કિલોમીટર એનું ઊંડાણ છે. ભાગ એવું કંઈક બતાવે છે.
ગરુડ પુરાણમાં. તો ભૂત પેટ યોની મનુષ્યમેથી ઉત્પાદન થઈ છે અને ભૂત પેટ થઈને જમરાજાના હાથના એ કેદીઓ બની ગયા છે. એને કંઈક જન્મો 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 તક શિક્ષા યમરાજા કરે છે. છેવટે આવા પાપી ચંડાળ જીવોને પૂરણ શિક્ષા થયા બાદ 84 મેં મોકલવામાં આવે છે. લક 84 પછી ભોગવવી એને જરૂર પડે છે. લક 84 અંદર ભટકી 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 ભક્તિને લક 84 યોની એને પૂરી કર્યા પછી છેવટે માતાના ગર્ભની અંદર ઊંડા માથે લટકાવવું પડે. તો મનુષ્યમાંથી પ્રેતીઓની ભૂત પેટીઓની ઉત્પાદન થઈ છે. ભૂત પેટીઓની કોઈએ ઉત્પાદન કરી નથી. કર્મના ફળ ભોગવવા માટે મનુષ્ય જ પોતે ભૂત બને છે. એવા પાપ કર્મ કરે અને પાપ કર્મ કરીને આવા અવતારો લઈ અને જીવનમાં ભટકે છે. તો આ વિધિઓ જોઈ અને આવા કોઈ પાપ કર્મ કરતા હોય તો તેને દળી જવું જોઈએ. મનુષ્ય થઈને માંસ ખાવાનો અધિકાર નથી. કોઈ પ્રાણીને જીવ જંતુને ડૂબાવવાનો ધર્મ નથી. ગરીબ જીવોને મારીને ઉચ્ચ યોનિના વખાણ કરવા, જાતિ ધર્મનું ઘમંડ રાખવો તો પણ એક વિચાર કરવા જેવું કે ભલે જાતિ ધર્મનો જો ઘમંડ રાખતા હોય તો આવા ગરીબ જાનવરોને સતાવવા ના જોઈએ. ગરીબ જાનવરોના માંસ ખાઈને મસ્ત રહે અને જાતિ પોતાની ઊંચી બતાવે છે. તો પણ જાતિ ધર્મ એમ નથી. કર્મથી ઊંચ નીચ. બ્રાહ્મણ શેખ સૈયદ જે જાતિ ધર્મથી નથી, કર્મથી બન્યા છે. કર્મ કરીને તો કર્મ હોવા જોઈએ. કર્મ નીચ હોય તો ઉચ્ચ યોનિની વાત કરવી નકામી છે. માટે અમારો વિડીયો સાંભળી અને જે કરવાનું ન કરવાનું, ચાલવાનું અને ન ચાલવાનું તેનો ઉપદેશ આમાં બતાવી દીધો છે કે મનુષ્ય થઈ અને પરમાત્માના ગુણગાન ગાવા માટે ઉત્તમ દેહ પ્રાપ્ત થયેલો છે. આવા પાપ કરીને ભૂત પેટમાં જવાનો માટે આ મનુષ્ય અવતાર નથી. આ મારો વિડીયો